કચ્છમાં આવેલા ગાંધીધામ મહાનગરપાલિકા જાહેરાત થતાં પંચાયત ઓફિસ બંધ કરી દીધી છે અને ગામડાઓમાં મહાનગરપાલિકા આવી જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સફાઈ કામદાર આવતા નથી, ઠેર ઠેર ગટર લાઈન ઉભરાઈ રહી છે, રોડની લાઇટો બંધ હાલતમાં છે। ગામડાઓ મહાનગરપાલિકા દ્વારા જવાબદાર વ્યક્તિને નિમણૂક કરવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે અને સુવિધા પૂરી કરી શકતા નથી તો મહાનગરપાલિકામાં ગામડાઓનો કેમ સમાવેશ કર્યા તે પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો। આ બધા ગામડાઓને મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે, પણ કોઈ પૂર્વ તૈયારી વગર સમાવેશ કરવામાં આવ્યો છે। ગામડાઓમાં નથી પાણી મળતું, નથી ગટરની કોઈ સુવિધા, નથી રોડ લાઇટ, નથી રોડ। તો એના માટે બધાને આવેદનપત્ર આપવા આવ્યા હતા અને ગામ લોકોને જે આ પ્રશ્નો છે, જેમ કે ગડપદરમાં 20 દિવસથી પાણી નથી, આ મેઘપર બોરીચીમાં પણ પાણી નથી આવતું, ઘરમાં ગટરના પાણી ઘરમાં ઘૂસી જાય છે। તો આ લોકોને મહાનગરપાલિકામાં ગામડાને લેવાતા તો આના પહેલાં એમને પૂર્વ તૈયારી કરવી જોઈએ। એમને ગામડાની જે જનતા છે, પબ્લિક છે, એને હેરાન કરવા માટે ખાલી મહાનગરપાલિકામાં લીધા છે। એવા પૂરતું આના કરતાં તો ગામડામાં હતા તો એને સુવિધા સારી મળશે, તો એ જાણ કરવા માટે। અને બીજું અમારા તરફથી એવું કહેવામાં આવ્યું છે કે ગાંધીધામ તાલુકાને પણ જેટલા પણ તમે ગામડા લીધા છે તો એના ગટરના, પાણીના, એના બધાને એક હેલ્પલાઇન નંબર બહાર પાડો। તો કેમ કે હેલ્પલાઇન નંબર હશે તો કોઈ પણ ફરિયાદ કરીને ઘરેથી ફરિયાદ પોતાની નોંધાવી શકશે ને ક્યાં કેને મળવું, પાણી માટે કેને મળવું એ ગામડાના લોકોને ખ્યાલ જ નથી। તો એક હેલ્પલાઇન મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવે ને આ બધા જે પ્રશ્નો છે એ તાત્કાલિક આનું સોલ્યુશન કરવામાં આવે। ને જે ગડપાદર છે, ગાંધીધામ તાલુકાના જે ગડપાદર અતંજાર, એમાં જે ભાજપના ચૂંટાયેલા જે નેતાઓ હતા, બરોબર, એ આ પ્રશ્નો કોઈ પ્રજાનો કોઈ પ્રશ્ન ઉપાડવા તૈયાર જ નથી। બસ એમને ખાલી વોટ માટેની રાજનીતિ કરવી છે, વોટ જ જોઈએ છે। ગડપાદરમાં જ 15 દિવસથી પાણી નથી આવતું, પણ ગડપાદરના ભાજપના નેતા કે ગાંધીધામ તાલુકાના ભાજપના નેતા, એક પણ ભાજપના નેતાએ જનતાનો અવાજ ઉપાડવા માટે આગળ નથી આવતા। કારણ એમને એ બી ભય છે કે કાલ સવારે અમે અવાજ ઉપાડશું તો આગામી ચૂંટણી આવશે ત્યારે અમને કાઉન્સિલરની ટિકિટ મળશે કે નહીં મળે। પણ હું એ બધાને કહેવા માંગુ છું કે જનતા જ સર્વોપરી હોય છે। તમે જનતા માટે અવાજ ઉપાડશો તો હંમેશા જનતા તમારી સાથે રહેશે। પૂરો કામ કરાવીને પછી એમણે કીધું છે કે અમે વેક્યુમમાં મોકલાવશું અને અત્યારે હાલ પૂરતું પાણી ખેંચાવી લેશું અને આગળ જતાં પછી જેવી રીતના વ્યવસ્થા થશે એવી રીતના મહાનગરપાલિકાની જે વ્યવસ્થાઓ આવશે, ગટર લાઈનની, પાણી લાઈને સુવિધાઓ ધીરે ધીરે આપશે। મકાન લીધું કે અમને ગામડે ત્યાં શાંતિ મળશે, પણ અહીંયા તો ઘણા બધા પ્રોબ્લેમ છે, લાઇટનો પ્રોબ્લેમ, રોડનો પ્રોબ્લેમ, પાણીનો પ્રોબ્લેમ, ઘરમાં પાણી આવે છે બધાને। તો અમારે આખી રાત લાઇટ ચાલુ રાખવી પડે છે, કારણ કે અમે બુજુર્ગ લોકો છીએ, રિટાયર છીએ, અહીંયા શાંતિથી રહેવા છોકરા દૂર રહે છે બધા। તો હવે આ પ્રોબ્લેમ નગરપાલિકા લોકો શું સુવિધા કરી આપીએ અમે નગરપાલિકા। नमस्कार। आज आप जैसे देख सकते हैं कि आज यहाँ पे महानगरपालिका आज हमने यहाँ पे मुलाकात की है। अभी हम लोग चीफ ऑफिसर से मिलकर आ रहे हैं। ये जो आपके पीछे जो जनता खड़ी है वो मेघपर बोरीची जो यहाँ पे इलाका बोलते हैं, विजयनगर से सभी आई हुई है और आज हम मिलकर आ रहे हैं। वहाँ पे जैसे कि गटर की समस्या, पानी की समस्या, बहुत सारी समस्या हैं और आपको मैं ये बताना चाहूँगा कि जैसे ही महानगरपालिका बनी, सभी काउंसलर और जो भी है सभी को मतलब काउंसलर से इस्तीफा देना पड़ा और अब वो देने के बाद आज कोई भी भाजपा के काउंसलरों को ये नहीं पड़ी है कि अपने अपने इलाके पे जाकर के पब्लिक की समस्याओं के लिए पूछे। जब तक काउंसलर थे, जब तक वो काम कर रहे थे या नहीं कर रहे थे कुछ नहीं मालूम। अब काउंसलर नहीं रहे तो अभी उनकी जवाबदारी खत्म हो चुकी है। तो भाजपा की सत्ता सिर्फ सत्ता पे रहने के लिए है। काउंसलर अपने आप में हर जगह पे जाकर के अपने एरिया में आज भी उनका फर्ज है जाकर के पूछे। यहाँ पे क्या हो रहा है, अभी से ही ये गांव में, इस गांधीधाम शहर में मेयर बनने की तैयारी अभी से ही चालू हो गई है। बहुत जने सपने देख रहे हैं कि अभी इस गांव में हम मेयर बनने वाले हैं। आप मेयर तो भले बन जाइए पर पब्लिक की समस्या के पास जाइए, एक एक घर पे जाइए। मैं हाथ जोड़ के विनती करूंगा गांधीधाम की जनता से कि अभी तक छोटी चोरियां हो रही थी, बड़ी चोरी होने से बचावे इन लोग से। और आप अब की बार अपने आप नक्की करें कि किसके साथ रहना चाहिए। मैं इतना ही बोलूंगा, हम कांग्रेस वाले आज जनता के साथ खड़े हैं और खड़े रहेंगे और लड़ते रहेंगे। थैंक यू। जयश्री मेहता साथे लतीफ खलीफा, दिव्यांग न्यूज़, गांधीधाम, कच्छ।